Hello everyone, welcome to Nursing with Shraddha. Today's topic is ibuprofen medicine. Let's break it easy. ibuprofen medicine કે જેનું બ્રાન્ડ નેમ બ્રુફેન, એડવિલ વગેરે છે, તેનો ક્લાસ નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે, જેની કેટેગરીમાં એનાલ્જેસિક, એન્ટીપાયરેટિક અને એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ તરીકે તે વર્ક કરે છે. સિમ્પલી એનસેડ તરીકે આઇબ્રુફેન એ ઓળખાય છે. તેની મોડ ઓફ એક્શનમાં ઇન્હિબિટ સાયક્લોજિનેક્સ એન્ઝાઇમ COX-1 અને COX-2 એન્ઝાઇમને ઇન્હિબિટ કરે છે, કે જેનાથી પ્રોસ્ટાગ્લેન્ડિનનું સિન્થેસિસ રિડક્શન થાય અને પેઇન, ફીવર અને ઇન્ફ્લામેશનને રિડ્યુસ થાય છે. પેઇન, ફીવર અને ઇન્ફ્લામેશન રિડ્યુસ કરતી હોવાથી એન્ટીપાયરેટિક, એન્ટી ઇન્ફ્લામેટરી, એનાલ્જેસિક તરીકે યુઝ થાય છે. તેનો થેરાપ્યુટિક યુઝમાં એન્ટીપાયરેટિક કે જે ફીવરને રિડ્યુસ કરે, માઇલ્ડ ટુ મોડરેટ પેઇનને જેમાં હેડેક, ટૂથેક, મેન્સ્ટ્રુઅલ ક્રેમને રિલીવ કરે, મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન, આર્થરાઇટિસ, પેઇન, સ્ટ્રેન અને ઇન્ફ્લામેટરી કન્ડિશન લાઇક રૂમેટોઇડ આર્થરાઇટિસ અને ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં આપવામાં આવે છે. ડોઝ ફોર્મમાં, ટેબ્લેટ ફોર્મમાં, સસ્પેન્શન, કેપ્સ્યુલ, ઇન્જેક્શન અને જેલ ફોર્મમાં આપણે પ્રોવાઈડ કરી શકીએ. તેની સાઇડ ઇફેક્ટમાં ગેસ્ટ્રિક ઇરિટેશન, નોઝિયા, વોમિટિંગ, પેપ્ટિક અલ્સર, GI બ્લીડિંગ લોંગ ટર્મ યુઝ કરે તો, હેડેક, ડિઝીનેસ અને રિનલ ઇમ્પેરમેન્ટ ફોર લોંગ ટર્મ યુઝ. તેની સાથે સાથે કોન્ટ્રાઇન્ડિકેશનમાં પેપ્ટિક અલ્સર ડિઝીઝ, સિવિયર લીવર ઓર કિડની ડિઝીઝ, હાઇપર સેન્સિટિવિટી ટુ નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ઓર એસ્પિરિન અને પ્રેગ્નન્સી. નર્સિંગ રિસ્પોન્સિબિલિટીમાં ફૂડની સાથે જ નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપવાની, આલ્કોહોલને અવોઇડ કરવાનું અને અધર નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ ચાલુ છે કે નહીં એ ચેક કરવું, GI બ્લીડિંગ અને એલર્જીક રિસ્ક જોવા, એડિક્વેટ હાઇડ્રેશન અને એબ્ડોમિનલ પેઇન માટે જોવું. સિમ્પલી તેને યાદ રાખવા માટે પેઇન કે જેમાં P એટલે પેઇન રિલીફ, A એટલે એન્ટી ઇન્ફ્લામેટરી, I એટલે ઇન્હિબિટ પ્રોસ્ટાગ્લેન્ડિન અને N એટલે નોન સ્ટેરોઇડ ડ્રગ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.